જોડાયા છે નિશાંતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે કરોડોનો ખર્ચ વડોદરાની વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે થાય છે, પણ છેલ્લા 2 વર્ષથી આપે પણ જોયું અને અમે પણ જોયું કે કઈ રીતે વિશ્વામિત્રીમાં પૂર આવે છે અને લોકો જે રીતે હેરાન થાય છે અને હજુ પણ તેના શુદ્ધિકરણની વાતો માત્ર છે। હજુ સુધી કોઈ એવી કાર્યવાહી નથી કરવામાં આવી જેના કારણે એવી ગેરંટી મળે કે આ વર્ષે પૂર નહીં આવે। જો પહેલી વાત તો સુનિશ્ચિત કરવા માંગુ છું કે આ 2 વર્ષની વાત નથી, આ ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનની વાત છે। વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભારતીય જનતા પાર્ટીનો કબજો 25 વર્ષથી છે। 25 વર્ષમાં જો એ લોકો વિશ્વામિત્રીને શુદ્ધ અને વિશ્વામિત્રીને ઊંડી, વિશ્વામિત્રીને પહોળી નથી કરી શક્યા, ઇનફેક્ટ ઊંડી અને પહોળી કરવાની વાત તો સાઈડ ઉપર, પરંતુ ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસકોના કારણે, એમના પાપના કારણે વિશ્વામિત્રી ઉપર તમામ જગ્યા ઉપર અત્યારે દબાણ છે। પછી એ કમર્શિયલ હોય કે રહેણાંક દબાણ હોય, લોકોએ મોટા મોટા બંગલા બનાવી દીધા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી અમે વર્ષોથી લડત આપતા આવ્યા છે કે આ દબાણો હટાવવા આવશ્યક છે। નદીને ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી આપે જોઈ હમણાં જે ચાલુ કરી છે આ લોકોને બતાવવા માટે, પરંતુ કમોસમી વરસાદ આવ્યો અને માટીનું તો ધોવાણ થઈ ગયું। જે વિશ્વામિત્રીને પહોળી કરવાની વાત કરી એ વિશ્વામિત્રીમાં માટી જતી રહીને એ તો ઊંડી થવાની જગ્યા ઉપર એ તો છીછરી થઈ ગઈ છે વિશ્વામિત્રી। તો વડોદરાના નાગરિકોને કોન્ફિડન્સ કોણ આપશે? જ્યારે વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ કરવામાં આવે છે કે શું 2025માં 2024ની જેમ 2 મહિનામાં જે 3 પૂર આવ્યા તેવું પૂર આવશે? એમની પાસે કોઈ જવાબ જ નથી હોતો। એ વડોદરાના નાગરિકોને કોઈ સુનિશ્ચિત કરી જ નથી શકતા, કોઈ ગેરંટી આપી નથી શકતા, માત્ર વેરો ઉઘરાવવાની ગેરંટી હોય છે। પરંતુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે જે ગુજરાત સરકારે 1200 કરોડની જાહેરાત કરી હતી, આજ દિવસ સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નથી મળ્યા। કેમ નથી મળ્યા? એનું કારણ શું? જવાબદેહી કોણ નક્કી કરશે? અમે તો ગામથી લઈને ગાંધીનગર સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે લડત આપી જ રહ્યા છે। અમારા વિરોધ પક્ષના નેતા હોય, અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતા હોય, અમારા શહેર પ્રમુખ હોય, અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર હોય, સભામાં પણ અમે ઉગ્રતાથી આની રજૂઆત કરીએ છીએ। અમને બોલવા નથી દેતા। અમારા જવાબ અમે માંગવા જઈએ છીએ તો પેલા જે નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે એનું તો તમે જોયું હશે કે જે નવા મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાના એક સભામાં એવું કહે છે કે હું તો અહીંયા સ્પેશિયલ એજન્ડાથી આવ્યો છું, હું તો ભારતીય જનતા પાર્ટીને 76માંથી 76 કોર્પોરેશનની સીટો જીતાડવા માટે આવ્યો છું। જો આવી હાલત, આવી રાજકીય પરિસ્થિતિનું નિર્માણ હોય તો તમે જ વિચારો કે વિશ્વામિત્રી નદી ખરેખર ઊંડી અને પહોળી થશે? સૌથી પહેલા તો દબાણ હટાવવા પડે, અને જો વિશ્વામિત્રી નદી ઉપર કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલનું પણ કોઈ દબાણ હોય તો એ પણ તોડી નાખજો। અમે તમને સાથ આપવા તૈયાર છે, અમે તમારા માટે રેડ કાર્પેટ બિછાવીશું, પણ એમનામાં વિલ નથી। જે રીતે પ્રધાનમંત્રી મોદીજી સંસદમાં બોલ્યા હતા કે અમે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડ બનાવ્યા છે, મને લાગે છે કે આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે વિશ્વામિત્રી નદીને સાફ કરવા માટે, અને એટલે જ કદાચ વિશ્વામિત્રીની પરિસ્થિતિ હાલની પરિસ્થિતિમાં પણ એવી ને એવી જ છે। માત્ર 2 મહિના બાકી રહ્યા હોય, વરસાદ આવવાને 2 મહિના બાકી, અને આ વખતે પણ તમે જોયું કે હવામાન વિભાગે કીધું છે કે આ વખતે ગુજરાતમાં તમામ જગ્યા ઉપર 100થી 120% વરસાદ થવાનો છે। તો વડોદરા વાસીઓના જીવ અદ્ધર છે, અને આ જે પૂરની વાત આપણે કરી, નિશાંતભાઈ આપને અટકાવવા માંગીશ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। જયપ્રકાશ સોની ભાજપમાંથી ફોન લાઈન પર જોડાયા છે। જયપ્રકાશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણની વાતો કરીએ છીએ આપણે, દર વર્ષે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, અને હવે છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ તો વિશ્વામિત્રી નદીના પૂર વડોદરામાં ફરી વળે છે, પાણી ફરી વળે છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જયપ્રકાશભાઈ, સીધો સવાલ એ કે બજેટ જાય છે કે શા માટે હજુ સુધી નદીનું શુદ્ધિકરણ નથી થઈ શક્યું? વડોદરાવાસીઓને દર વર્ષે હેરાનગતિ। આ વખતે જે પ્રકારે પૂર આવ્યું હતું અને વડોદરાવાસીઓને સંકટનો સામનો કરવો પડ્યો હતો, પછી અનેક વખત મુલાકાતો પણ થઈ છે, સીએમ સાહેબથી લઈને એચએમ સાહેબથી લઈને બધા લોકો પર્સનલી વિઝિટ કરી। એક કમિટીનું ગઠન થયું નવલાવાલા સાહેબની, જે એક્સપર્ટ કમિટી હતી, એના દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે એમાં કેટલાક સૂચનો ટૂંકા ગાળાના છે, કેટલાક સૂચનો લાંબા ગાળાના છે। એ સૂચનો ઉપર અમલ કરવાનું શરૂ થઈ ગયું છે, અને હમણાં જે 24 કિલોમીટર વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રીનો જે પ્રવાહ જઈ રહ્યો છે, એ 24 કિલોમીટર વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું જે સૂચન હતું નવલાવાલા કમિટીનું, એની ઉપર કામ ચાલી રહ્યું છે, અને 100 દિવસનો પ્રોજેક્ટ લઈને કામ ચાલી રહ્યું હતું। અત્યારે જોઈએ તો 60% ઉપર ઊંડી અને પહોળી કરવાનું જે છે વિશ્વામિત્રીને, એ કામ પૂર્ણ થયું છે।
અને 10 જૂન કે 15 જૂનની આસપાસ આખો આ પટ્ટો જે 24 કિલોમીટરનો છે એ પૂરો થઈ જાય કામ, એ પ્રકારનો પ્રયાસ અત્યારે કોર્પોરેશનના માધ્યમથી ચાલી રહ્યો છે. એટલે આ વર્ષે અમને વિશ્વાસ છે કે આ પૂરના પાણી જે છે એ ન આવે વડોદરામાં, એ પ્રકારનો પ્રયાસ કોર્પોરેશનના માધ્યમથી થઈ રહ્યો છે. જયપ્રકાશભાઈ, આપણી સાથે કોંગ્રેસમાંથી નિશાંતભાઈ જોડાયેલા છે. નિશાંતભાઈ, જે પ્રમાણે આપે પણ જયપ્રકાશભાઈને સાંભળ્યા હશે ને એમનું કહેવું છે કે નદીને પહોળી અને ઊંડી કરવાનું કામ 60% જેટલું પૂરું થઈ ચૂક્યું છે. આપ કેટલા સહેમત છો જયપ્રકાશભાઈની આ વાતથી? માનનીય સોની સાહેબને હું સવાલ કરવા માંગુ છું કે તમે જે 100 દિવસના પ્લાનની વાત કરી, 100 દિવસમાંથી કેટલા દિવસો વીતી ગયા અને વરસાદ આવવાને માત્ર 2 મહિના એટલે કે 60 દિવસનો સમયગાળો હોય અને જો એવું કહેવામાં આવતું હોય કે વિશ્વામિત્રીની 24 કિલોમીટરનો જે એરિયા છે એ તમામ જગ્યા ઉપર 60% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, તો આ વાતને તદ્દન હું વખોડી કાઢું છું. કારણ કે જે કમોસમી વરસાદ આવ્યો એના કારણે જે માટીનું ધોવાણ થયું, પાછી પરિસ્થિતિ એવી ને એવી થઈ ગઈ છે. કારણ કે ક્યારે પણ આજે તમે જો કે વડોદરા શહેર આખું ખોદાઈ ગયું છે. વડોદરા શહેરમાં ગટરના નામે, પાણીની પાઇપલાઇનના નામે આખું વડોદરા શહેર ખોદાઈ ગયું છે. જો એટલી નાની કામગીરી પણ સમયમાં પૂર્ણ ના થઈ શકતી હોય તો અમે તો 25 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. અમે તમને 100 દિવસ નહીં, અમે તમને 25, વડોદરાની જનતાએ તમને 25 વર્ષ આપ્યા છે કે તમે વિશ્વામિત્રીનું કામ કરશો. દર 5 વર્ષે વિશ્વામિત્રીમાં પૂર આવે છે. દર 5 વર્ષે મધ્યમ વર્ગ અને ગરીબોના જે સાધનો હોય તેમના ધોવાણો થઈ જતા હોય છે. આજની તારીખે 30,000 કરોડથી વધારે વિશ્વામિત્રીમાં જે 2 મહિનામાં 3 વખત પૂર આવ્યું એમાં લોકોનું નુકસાન ગયું. આજની તારીખે સરકાર એની ચૂકવણી નથી કરી. આજની તારીખે 40% લોકોને કેશડોલ નથી મળી. કોણ જવાબદાર છે એનું? સવાલનો જવાબ આપવો પડશે. તમે વડોદરા શહેરના શાસકોને કેમ કંટ્રોલમાં નથી લાવી શકતા? હકીકત એ છે કે વડોદરાનું સંગઠન અને વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જે નેતાઓ છે એની વચ્ચે સમન્વયના અભાવના કારણે વડોદરાવાસીઓને આ દુઃખ દર્દ સહન કરવું પડે છે. વિશ્વામિત્રીની પરિસ્થિતિ ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા વડોદરા નહીં આખા ગુજરાતે હાલની પરિસ્થિતિ પણ જોયેલી છે અને ત્યાં જઈને પણ અમારા કાર્યકર્તાઓએ બિલકુલ. નિશાંતભાઈ, આપના સવાલોનો જવાબ આપણે જયપ્રકાશભાઈ પાસેથી લઈએ. જયપ્રકાશભાઈ, નિશાંતભાઈના કેટલાક વેધક સવાલો છે, આપ જવાબ આપી શકો છો. આ કામગીરી જે શરૂ થઈ છે, હું નિશાંતભાઈને પણ જણાવીશ અને જનતાને પણ જણાવવા પ્રયત્ન કરું છું કે 12 માર્ચ 2025ના રોજ આ કામગીરીની શરૂઆત થઈ છે અને એનો જે ટાર્ગેટ છે 10 જૂન સુધીનો છે અને અત્યારે જે 60% કામગીરી પૂર્ણ થઈ ગયું છું એ આંકડાઓ કહે છે, મારું જાતે કહેવું નથી. આપ કોર્પોરેશનમાં તપાસ કરી શકો છો અને કોર્પોરેશનના અધિકારીઓ પાસે આંકડા મેળવી શકો છો. જનતાને પણ સમય પર આંકડા આપવા પ્રયત્ન કર્યો છે. સીએમ સાહેબ હમણાં આવ્યા હતા તો સીએમ સાહેબની સામે પણ પ્રેઝન્ટેશન થયેલું છે. એટલે એ પ્રકારનું કામગીરી ચાલુ જ રહી છે, ચાલી જ રહી છે અને ભવિષ્યમાં આ પૂર ના આવે એના માટેનો સરકારનો નમ્ર પ્રયાસ છે એ કરવા જઈ રહી છે. જનતાની તકલીફ છે એ દૂર કરવાનો પ્રયત્ન રહેવાનો છે. બાકી જે બધી વાતો છે એ કોર્પોરેશનના કામો ચાલી રહ્યા છે, પૂરા નથી થતા. કોર્પોરેશનના કામો તો સતત ચાલતા રહેતા હોય છે. પ્રજાની જે ડિમાન્ડ હોય છે કે અહીંયા આ પ્રકારનું કામ થવું જોઈએ, ડિમાન્ડના આધારે કોર્પોરેશન ગટરના પાણીના, પીવાના પાણીની સમસ્યાઓ નિકાલ થાય એના પ્રકારનો વર્ષ દરમિયાન પ્રયત્ન ચાલતા હોય છે. અને આ વખતે વરસાદની અંદર પૂરનું પાણી એ શહેરમાં ના રહે, એ વિશ્વામિત્રીમાં વહીને આગળ વધે એવા પ્રકારના પ્રયત્નો નવલાવાલા સાહેબની કમિટીના સૂચનોના આધારે અનેક પ્રકારના કામો આવા ચાલુ થઈ ગયા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે આવું કોઈ દ્રશ્યનું નિર્માણ ના થાય એવો પ્રયાસ આ અત્યારે કોર્પોરેશનના માધ્યમથી થવાનો છે. જયપ્રકાશભાઈ, સૌથી મોટી વાત એ કે નદીના પટમાં જે ગેરકાયદેસર દબાણો છે એ દબાણો દૂર થવા જરૂરી છે જયપ્રકાશભાઈ, એટલે એને તોડવા માટે કોઈ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ખરા? જી બેન, અમે પૂરેપૂરી સૂચના આપેલી છે. સીએમ સાહેબ પણ આવ્યા ત્યારે એમને પણ સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારનું દબાણ હોય વિશ્વામિત્રી પર તો એ ચલાવી નહીં લેવું અને એને જે આપણું સરકારી રીતે જે પણ લાઈન દોરી આવતી હોય પ્રમાણે દબાણને તોડવાનો પણ સૂચના આપી દીધેલ છે બેન. બિલકુલ. અને જે આપે વાત કરી 60% કામગીરી પૂરી થઈ ગઈ છે, તો બાકીની 40% કેટલા સમયમાં પૂરી થશે? 10 જૂનનો ટાર્ગેટ છે બેન. જી નિશાંતભાઈ, આપ સંતુષ્ટ છો જયપ્રકાશભાઈના જવાબથી કે આપના પણ કોઈ સવાલો હોય તો આપ કરી શકો છો? બેન, મને કહ્યું છે જયપ્રકાશ સાહેબને ખાલી એક જ સવાલ કરો કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને છેલ્લી પ્રેસ કોન્ફરન્સ, ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ, પત્રકારોના સવાલ જવાબ ઝીલવા માટેની પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરી? બીજી વાત,
હમણાં 7 તારીખે જ્યારે દેશમાં ઓપરેશન સિંદૂર ચાલતું હતું એ સમયે વડોદરા શહેરમાં કમોસમી વરસાદ આવ્યો. માત્ર 2 ઇંચના વરસાદમાં આ જ વડોદરા શહેરમાં ફૂટોમાં પાણી ભરાઈ ગયું, ફૂટમાં પાણી ભરાઈ ગયું. એનો સવાલનો જવાબ જયપ્રકાશ સોની સાહેબ આપી દે. પહેલા એનો જવાબ આપી દે. અને બીજી વાત, જો એમને ખરેખર વિશ્વાસ હોય કે 60% કામ પતી ગયું છે અને 40% કામ વરસાદ આવતા પહેલા પૂર્ણ થઈ જશે, તો પછી વડોદરા વાસીઓના વિશ્વાસને જીતવા માટે તમામ અખબાર, તમામ પત્રકારના માધ્યમમાં એક એડવર્ટાઇઝ આપવી જોઈએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કે તમે ચિંતિત ના રહેશો, આ વખતે વડોદરા વાસીઓને પૂરનો ભોગ નહીં બનવું પડે. શું આપશે એવી ગેરંટી? આપી શકવાના છે એવી ગેરંટી? નથી આપી શકવાના. આમ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રધાનમંત્રી મોદીજી ગેરંટીઓ આપવા નીકળે છે, તો જયપ્રકાશ સોની સાહેબ અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે, તો વડોદરા વાસીઓને કેમ ગેરંટી નથી આપી શકતા? આ મારો સવાલ છે. આપો ને અહીંયા પણ મોદીની ગેરંટી કે હવે નહીં પૂર આવે, વડોદરા વાસીઓને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હમણાં અઠવાડિયા પહેલાની હાલત તમે જુઓ, વડોદરામાં પાણી થઈ ગયું હતું. કઈ કામગીરી થઈ રહી છે? કયા પ્રકારની? બિલકુલ, એટલે નિશાંતભાઈ સીધો જ સવાલ કરી રહ્યા છે પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ દર વખતે મોટી યોજના બનાવવામાં આવે છે જયપ્રકાશભાઈ, અને અહીંયા પણ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે જયપ્રકાશભાઈ, પરંતુ છેલ્લે તો પ્રજાને જ હેરાન થવાનો વારો આવતો હોય છે. મારો તો સીધી જ વાત છે કે આ જે પ્રકારના પ્રશ્નો નિશાનભાઈ પૂછી રહ્યા છે એનો જવાબ હું ઓલરેડી આપી ચૂક્યો છું. અને જનતાને વિશ્વાસ આપવાનો નહીં, અમે જનતાનો વિશ્વાસ જીત્યો છે વારંવાર, અને જે પ્રકારની જનતાની અપેક્ષા તે અપેક્ષા પર ખૂબ ખરા ઉતરીશું. અને જે પ્રકારની અપેક્ષાથી એમની વાત છે કે પૂરના પાણી ન આવે શહેરની અંદર, એ પ્રકારનો પ્રયાસ રહેવાનો છે. અને હમણાં વરસાદની વાત કરી તો વરસાદ હમણાં કમોસમી હતો. હજુ જે પૂરના પહેલાના જે કામો હોય છે, પ્રી મોન્સૂન કામગીરી, એ ચાલુ થઈ ગયેલી છે. અને આ વખતે પાણી ન ભરાય એવા પ્રકારના પ્રયાસો કોર્પોરેશનના માધ્યમથી થવાના છે. જયપ્રકાશભાઈ, બિલકુલ આપે વાત કરી પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થઈ ગઈ છે. આપ વિચારો હવે ચોમાસાને કેટલા દિવસ બાકી રહ્યા છે, એટલે આપ વિચારો કે લગભગ 15 જૂન આસપાસ જો ગુજરાતમાં ચોમાસું આવે, આજે તારીખ છે 14મી તારીખ, એટલે 1 મહિનાની અંદર આખા વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ જશે. થઈ જશે. એટલે આ વખતે પ્રી મોન્સૂન ના જે પ્લાન દર વખતે થાય છે અને નિષ્ફળ કામગીરી જાય છે, એ રીતે વડોદરા વાસીઓને હેરાન નહીં થવું પડે. આ વખતે હેરાન ના થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. થોડો વિશ્વાસ રાખીએ આપણે. બેન ન્યૂઝ કેપિટલ તરફથી એક સર્ટિફિકેટ બનાવી લેજો અત્યારથી. જે રીતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી કહી રહ્યા છે, તમારે એક સર્ટિફિકેટ આપવું પડશે એમને જો આ રીતની કામગીરી 1 મહિનામાં પૂર્ણ થાય તો. એક સર્ટિફિકેટ બનાવી દેજો. સર્ટિફિકેટ અમને પ્રજા જ આપશે. આપણે કોઈની તરફથી સર્ટિફિકેટની આવશ્યકતા નથી અમારે. જો જયપ્રકાશભાઈ, પ્રજાએ તો બહુ વિશ્વાસ કર્યો અને એટલે જ કદાચ તમે એ ખુરશી પર બેઠા છો જયપ્રકાશભાઈ, જેના હવે તમે હકદાર ગણી શકાઓ, અને પ્રજાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાની પણ જવાબદારી તમારી જ છે જયપ્રકાશભાઈ. એટલે આપણે આશા રાખીએ. જી અમે જવાબદારી સ્વીકારીએ છીએ અને પ્રજાનો ભરોસો વારંવાર જીત્યા છીએ અને પ્રજાનો ભરોસો વારંવાર જીતીશું પણ ખરા. બેન મારો છેલ્લો એક સવાલ, બેન મારો છેલ્લો એક સવાલ. જી નિશાંતભાઈ, મારો છેલ્લો એક સવાલ, જે રીતે વોર્ડ નંબર 3 ના મહિલા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છાયાબેન ખરાડી એવું લખ્યું હતું ફેસબુક ઉપર કે 240 સીટો આપશો તો આટલી જ વોર્ડ લડાશે, 400 સીટ આપશો તો આટલી વોર્ડ લડાશે. શું આવી કામગીરી જોઈને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને નેતાઓ એવું લખવાના છે કે જો અમને આટલી સીટો કોર્પોરેશનમાં આપશો તો આટલી જ પ્રી મોન્સૂનની ને વિશ્વામિત્રની કામગીરી થશે? આવું લખવાના છો તમે? એવો સવાલ કરો એમને. નિશાંતભાઈ, કદાચ જયપ્રકાશભાઈ આપનો અવાજ નહીં સાંભળી શકે કારણ કે એમનો ફોન કદાચ કટ થઈ ગયો છે, પરંતુ આશા રાખી નિશાંતભાઈ કે આપના પણ જે સવાલો છે વિપક્ષ તરીકે એ સત્તા પક્ષ સુધી પહોંચે અને છેલ્લે તો પ્રજા